નમસ્કાર મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કેવી રીતે કરવું। ઈ-કેવાયસી કરવા માટે તમારી પાસે કોઈ પણ એન્ડ્રોઈડ મોબાઈલ હોવો જોઈએ અને બીજા નંબરમાં કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ અને આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો કે જેથી કોઈને ઈ-કેવાયસી બાકી હોય એ કરી લે। અને હા, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરમાં જઈ બે એપ ડાઉનલોડ કરવાની છે, એક માય રેશન એપ અને બીજી આધાર ફેસ આરડી એપ। અને જે બીજા નંબરની એપ આધાર ફેસ આરડી એમાં ઘણા મિત્રોને પ્રશ્ન થશે કે આ એપમાં ઓપન નો ઓપ્શન નથી આવતો, એપ ખુલતી નથી। તો મિત્રો એ એપ એમ ખુલશે નહીં, માય રેશન એપ થી ડાયરેક્ટ ખુલશે। એટલે આધાર ફેસ આરડી એપ ને માત્ર ઇન્સ્ટોલ કરીને જ રાખવાની છે। તો આ બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે અને એમાંથી માય રેશન એપ ખોલવાની છે। તો એપ ખોલશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ થશે। જો તમે પહેલેથી જ આ એપમાં રજીસ્ટ્રેશન કર્યું હોય તો તમે મોબાઈલ નંબર નાખી લોગિન થઈ શકો છો અને જો તમે આ એપમાં નવા છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડે અને એ માટે તમારે નવા વપરાશકર્તા લખ્યું છે તેના પર ટચ કરવાનું છે। ત્યાર પછી નોંધણીનું પેજ ખુલી જશે। આમાં તમારે રેશન કાર્ડના કોઈ પણ સભ્યનું પૂરું નામ લખવાનું છે અને એનો મોબાઈલ નંબર લખવાનો છે અને ત્યાર પછી મોબાઈલ નંબર ચકાસો એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે, એ ઓટીપી અહીં નાખવાનો છે અને ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમે ફરી પાછા લોગિન પેજ ઉપર આવી જશો, જેમાં તમારે મોબાઈલ નંબર નાખી ઓટીપી મોકલો તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારા મોબાઈલ નંબર ઉપર બીજી વાર ઓટીપી જશે, એ ઓટીપી અહીં નાખવાનો છે અને ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમે આ એપના ડેશબોર્ડ ઉપર આવી જશો અને ત્યાર પછી તમને આ બધા ઓપ્શન જોવા મળશે। તો આ બધા ઓપ્શનમાં તમને પ્રોફાઇલનો ઓપ્શન જોવા મળશે, તો પ્રોફાઇલનો ઓપ્શન ખોલવાનો છે। ત્યાર પછી પ્રોફાઇલનું પેજ ખુલી જશે અને એમાં તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો ત્યાં લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ પેજમાં તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને નીચે આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના છે। રેશન કાર્ડના સભ્યમાંથી કોઈ પણ સભ્યના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના છે અને નીચે હું સંમતિ સ્વીકારું છું તેની સામે એક નાનકડું બોક્સ હશે, તેમાં ટીક માર્ક કરીને આધાર ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એના પર ઓટીપી ગયો હશે, એ ઓટીપી નાખવાનો છે અને ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરવાનું છે। અને જો ઓટીપી ન આવે તો તમારે થોડા ટાઈમ પછી આ પ્રોસેસ કરવાની છે અને જો લાલ કલરમાં એરર આવે તો તમારે બીજી કોઈ પ્રોબ્લેમ હશે, જેમ કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન પણ હોય। અને એ જોવા માટે મેં અગાઉથી વિડીયો પણ બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। જો બધું બરાબર હોય તો તમારે આવું લખેલું આવશે રેશન કાર્ડ લિંક સક્સેસફુલી। તો આપણું એક સ્ટેપ પૂરું થયું। હવે સ્ટેપ નંબર 2 કે ઈ-કેવાયસી કઈ રીતે કરવું। તો મિત્રો આટલું કર્યા બાદ હવે તમારે 24 કલાકની રાહ જોવાની છે। 24 કલાક પછી તમારે આ એપ ખોલવાની છે અને તમે આ હોમ પેજ ઉપર આવી જશો, જેમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે અને એમાં તમને આધાર ઈ-કેવાયસી નો ઓપ્શન દેખાતો હોય છે, તો તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આવું એક સૂચનાનું પેજ આવશે, જેમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, જેમાં આ બોક્સમાં તમારે ટિક માર્ક કરીને કાર્ડની વિગતો મેળવો તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આવું એક પેજ ખુલી જશે, જેમાં તમારે બાજુમાં આપેલા કેપ્ચા કોડ અહીં ભરવાનો છે અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આધાર કાર્ડમાં જેટલા પણ સભ્યો હોય છે તેના નામ આવી જશે। અમુક લોકોને એવું થાય છે કે રેશન કાર્ડમાં નામ હોય પણ આમાં એપમાં ન હોય, તો તેવા લોકોને રૂબરૂ જવું પડશે મામલતદાર ઓફિસે અથવા ગ્રામ પંચાયતમાં ઈ-કેવાયસી કરવા માટે। તો બધાના નામ એકવાર ચેક કરી લેવાના કે આમાં છે કે નહીં। તો ત્યાર પછી આધાર ઈ-કેવાયસી માટે સભ્ય પસંદ કરો એવું લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે। તો આમાં તમારે જેનું પણ ઈ-કેવાયસી કરવું હોય એ સભ્ય પસંદ કરવાનો અને હા, જે પણ સભ્ય પસંદ કરો એ મોબાઈલની પાસે હોવો પડે, કેમ કે એનો ફોટો કેપ્ચર કરવાનો થાય છે। ત્યાર પછી આ સભ્યમાં ઈ-કેવાયસી કરો તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આવું એક સંમતિ પત્ર આવશે, જેમાં તમારે આ ટિક માર્ક કરીને ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરવાનું છે।